Hello everyone, welcome back to our channel. So, for all the competitive aspirants out here, English grammar is a crucial section, right? So, today we are tackling a topic that often causes confusion, and the topic is conditional sentences. So, here is a vital understanding for error detection, sentence improvement, and even the descriptive writing in exams like UPSC, SSC, banking. સો લેટ્સ અનલોક ધ સિક્રેટ્સ ઓફ ધ કન્ડિશનલ્સ. હવે જોઈએ તો કન્ડિશનલ સેન્ટેન્સીસ શું છે. તો સિમ્પલ એક એવા વાક્ય છે જે એક સ્થિતિ અથવા તો શરત દર્શાવે છે અને સામે એનું પરિણામ બતાવે છે. આમાં મુખ્ય બે ભાગ હોય છે. ઇફ ક્લોઝ જે કન્ડિશન સેટ કરે છે અને મેઇન ક્લોઝ હોય છે જો કન્ડિશન પૂરી થાય તો શું થશે એવું બતાવે છે, એટલે કે કારણ બતાવે છે. જનરલી એનું સ્ટ્રક્ચર એવું હોય કે ઇફ પ્લસ કન્ડિશન એટલે રિઝલ્ટ, અથવા તો પહેલાં રિઝલ્ટ હોય, ઇફ હોય અને કન્ડિશન હોય. ઇન શોર્ટ ઇફ અને કન્ડિશન જોડે આવશે, રિઝલ્ટ આગળ યા પાછળ આવી શકે છે. હવે આપણે જોઈએ કે કન્ડિશનલ સેન્ટેન્સને આપણે 5 સ્ટેપમાં ક્લાસિફાઈ કરીએ છીએ અને હરેક કન્ડિશન અને રિઝલ્ટ વચ્ચે કંઈક અલગ અલગ રિલેશન એક્સપ્રેસ થાય છે. આપણી પાસે 5 ટાઈપ છે: 0, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને મિક્સ કન્ડિશનલ્સ. અને હરેક ટાઈપનો એક સ્પેસિફિક સ્ટ્રક્ચર છે અને સ્પેસિફિક યુઝ છે જે આપણે આગળ ડિટેલમાં જોવાનું છે. તો સૌથી પહેલાં આપણે ઝીરો કન્ડિશનલ્સ જોઈએ કે આ ટાઈપના વાક્ય છે એ જનરલ ટ્રુથ છે, સાયન્ટિફિક ફેક્ટ છે યા કોઈ પણ હેબિટ બતાવવા માટે યુઝ થાય. મીન્સ કે એવી વસ્તુ કે જ્યાં કન્ડિશન પૂરી થાય એટલે રિઝલ્ટ સેમ હોય, જેનું સ્ટ્રક્ચર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં હોય અને ઇફ ક્લોઝ અને મેઇન ક્લોઝ બંનેમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય. લાઈક ઇફ યુ હીટ આઈસ ઇટ મેલ્ટ્સ. જો તમે આઈસને ગરમ કરશો તે ઓગળી જશે, રાઈટ? ત્યારબાદ છે ઇફ આઈ એમ ટાયર્ડ આઈ ગો ટુ બેડ અર્લી. જો હું થાકી ગયો હોઈશ તો હું જલ્દી સૂવા જઈશ. તો ધ્યાન રાખવાનું કે અહીંયા ઇફની જગ્યાએ ક્યારેક વેન પણ યુઝ કરી શકાય. સો ઝીરો કન્ડિશનમાં શું હશે? જનરલ ટ્રુથ હશે, સાયન્ટિફિક ફેક્ટ હશે યા એવી હેબિટ હશે કે જે કન્ડિશન પૂરી થતાં રિઝલ્ટ સેમ જ રહે એની ટાઈમ. હવે છે ફર્સ્ટ કન્ડિશનલ, જે પ્રેઝન્ટ અથવા તો ફ્યુચરની રિયલ અથવા તો પોસિબલ સિચ્યુએશન બતાવે છે અને સંભવિત પરિણામ બતાવે છે. લાઈક ઇફ ક્લોઝ છે એ સિમ્પલ પ્રેઝન્ટમાં હોય છે અને મેઇન ક્લોઝ છે એ વિલની હારે બેઝ ફોર્મ, વર્બનું બેઝ ફોર્મ યુઝ થાય છે. અને અહીંયા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે કન્ડિશનની ઘણી બધી સંભાવના હોય છે એટલે રિઝલ્ટ પણ પ્રોબેબલ હોય છે. લાઈક ઇફ ઇટ રેન્સ ટુમોરો વી વિલ સ્ટે એટ હોમ. જો કાલે વરસાદ થશે તો અમે ઘરે રહેશું. હવે વરસાદ થવાની શક્યતા ઉપર ડિપેન્ડ છે. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે ઇફ યુ સ્ટડી હાર્ડ યુ વિલ પાસ ધ એક્ઝામ. મીન્સ જો તમે મહેનત કરશો તો તમે એક્ઝામ પાસ કરશો, રાઈટ? ત્યારબાદ છે ઇફ શી કમ આઈ વિલ ટેલ ધ ટ્રુથ. જો એ આવશે તો હું સાચું કહીશ. હવે સેકન્ડ કન્ડિશનલ જે છે ને એક અનરિયલ અને હાઇપોથેટિકલ દુનિયામાં આપણને લઈ જાય છે. આનો યુઝ આપણે પ્રેઝન્ટ અથવા તો ફ્યુચરની એવી સ્થિતિઓ માટે કરીએ છીએ જે અનલાઇકલી છે, ઇમ્પોસિબલ છે, કાલ્પનિક છે. એનું સ્ટ્રક્ચર જોઈએ તો ઇફ સાથે સિમ્પલ પાસ્ટ ટેન્સ સાથે હશે અને ઇફની પછી સિમ્પલ પાસ્ટ ટેન્સ જોવા મળશે અને મેઇન ક્લોઝ છે એમાં વુડ પ્લસ બેઝ ફોર્મ હશે વર્બનું. હવે અહીં આપણે એક કન્ડિશન ધ્યાનમાં રાખવાની છે કે જે વસ્તુ મુશ્કેલ છે, અસંભવ છે એની વાત થાય છે. હવે ક્લાસિક એક્ઝામ્પલ જોઈએ તો ઇફ આઈ વોન ધ લોટરી આઈ વુડ બાય અ બિગ હાઉસ. જો હું લોટરી જીતીશ તો હું મોટું ઘર લઈશ. આ એક અસંભવ વસ્તુ છે, કાલ્પનિક વસ્તુ છે. અને એક વસ્તુ ધ્યાન રાખવાનું કે ટુ બી હારે વર્બ હોય ઇફ ક્લોઝમાં તો ઓલવેઝ વેર યુઝ થશે. સબ્જેક્ટ કોઈ પણ હોય ઇફ આઈ વર યુ આવી રીતે થશે. હવે આપણે થર્ડ કન્ડિશન જોઈએ કે જે અનરિયલ સિચ્યુએશન સાથે ડીલ કરે છે. લાઈક આમાં એવું હોય કે જે પછતાવો હોય, તમારી આલોચના છે કે કંઈ છૂટી ગયા છે કોઈ અવસર, એ એક્સપ્રેસ કરવા માટે યુઝ થતા હોય છે. સ્ટ્રક્ચર જોઈએ તો ઇફ ક્લોઝ સાથે પાસ્ટ પરફેક્ટ યુઝ થાય છે અને વુડ હેવને હારે પાસ્ટ પાર્ટિસિપલ યુઝ થશે તમારે મેઇન ક્લોઝની અંદર. આનો મેઇન આઈડિયા છે કે કન્ડિશન અને રિઝલ્ટ બંનેને એકબીજા સાથે અદલાબદલી નહીં કરી શકાય. એક્ઝામ્પલ્સ જોઈએ કે ઇફ યુ સ્ટડીડ હાર્ડર યુ વુડ હેવ પાસ. જો તમે મહેનત કરી હોત તો તમે પાસ થયા હોત. હવે લાઈક ઇફ આઈ હેડ નો અબાઉટ ધ પાર્ટી આઈ વુડ હેવ કમ. જો મને પાર્ટી વિશે ખબર હોત તો હું આવત. હવે આપણે મિક્સ કન્ડિશનલ જોઈએ કે મિક્સ કન્ડિશનલ થોડા એડવાન્સ હોય. આમાં સેકન્ડ અને થર્ડ કન્ડિશનના એલિમેન્ટનું કમ્બાઈન કરવાનું હોય છે.
લાઈક સૌથી કોમન જોઈએ તો પાસ્ટ કન્ડિશનને પ્રેઝન્ટના રિઝલ્ટને અફેક્ટ કરતી હોય છે. જનરલી એના સ્ટ્રક્ચરમાં ઇફ ક્લોઝ સાથે પાસ્ટ પરફેક્ટ હોય અને મેઇન ક્લોઝ સાથે વુડ હોય અને વુડ સાથે વર્બનું બેઝ ફોર્મ હોય. એક્ઝામ્પલ જોઈએ કે ઇફ આઈ હેડ ટેકન ડેટ જોબ આઈ વુડ બી રીચ નાઉ. એટલે પાસ્ટનું ડિસિઝન છે એ કરંટ સિચ્યુએશનને જોડે છે. લાઈક જો મેં તે જોબ લઈ લીધી હોત તો હું અત્યારે રીચ હોત, મીન્સ કે અમીર હોત. અને બીજું કે જે એક હાઇપોથેટિકલ પ્રેઝન્ટ કન્ડિશન હોય જે પાસ્ટ રિઝલ્ટને અફેક્ટ કરતી હોય કે ઇફ આઈ વર ગુડ એટ મેથ્સ આઈ વુડ હેવ સોલ્વ ધેટ પ્રોબ્લેમ યસ્ટરડે. જો હું મેથ્સમાં પહેલેથી સારો હોત તો કાલની જે પ્રોબ્લેમ હતી મેં સોલ્વ કરી લીધી હોત. હવે એક્ઝામ રિલેટેડ પોઈન્ટ જોઈએ તો પહેલો છે ઇન્વર્ઝનનું, કે ઇફને તમે હેડ વેર શુડ સાથે ઇન્વર્ટ કરી શકો છો. લાઈક ઇફ આઈ હેડ નોન, ઇફ આઈ વર ટુ ચૂઝ આવું હોય તો તમે એવું લખી શકો છો હેડ આઈ નોન, વર આઈ ટુ ચૂઝ, અને આઈ હેડ છે એનું ઇન્વર્ઝન થઈ જશે ઇફ નીકળી જશે એટલે. ત્યારબાદ છે અનલેસ. તો અનલેસનો મતલબ ઇફ નોટ થશે. હવે અનલેસવાળા વાક્યને તમારે ઇફમાં ફેરવવું હોય તો નોટ યુઝ કરવાનો કમ્પલસરી છે. અનલેસ નેગેટિવ મિનિંગ દર્શાવે છે એટલે. નેક્સ્ટ છે એસ લોંગ એસ છે, પ્રોવાઇડેડ ડેટ છે, કન્ડિશન ડેટ છે. આ બધા જ કન્ડિશન એક્સપ્રેસ કરતા શબ્દ છે. પછી છે કે ઇફ સાથે તમારે જ્યારે ઇફ ક્લોઝ હોય કન્ડિશનલ સેન્ટેન્સમાં ત્યારે તમારે વિલ કે વુડ ના યુઝ થાય. લાઈક ઇફ ઇટ વિલ રેન આઈ વિલ સ્ટે. તો વિલ છે તો એ ખોટું સેન્ટેન્સ છે, અહીંયા થશે ઇફ ઇટ્સ રેન આઈ વિલ સ્ટે. ત્યારબાદ છે સબ્જેક્ટિવ મોડ, એટલે કે સેકન્ડ કન્ડિશનલ હોય એમાં ઓલવેઝ ટુ બીનું ફોર્મ હોય તો વર યુઝ થશે. લાઈક ઇફ આઈ વર અ કિંગ આઈ વિલ ટ્રીટ યુ લાઈક અ ક્વીન. હવે આ પ્રેક્ટિસ ક્વેશ્ચન છે, વિડીયો પોઝ કરો, નેક્સ્ટ સ્લાઇડમાં આન્સર છે. ધીસ ઇઝ ધ આન્સર ફોર યોર પ્રેક્ટિસ ક્વેશ્ચન. સો ગાઈઝ, આ હતો આપણો વિડીયો ઓન કન્ડિશનલ સેન્ટેન્સ. આમાં તમને બ્રીફલી બધું જ કહી દીધું છે કે કન્ડિશનલ સેન્ટેન્સ ક્યારે ને શું યુઝ કરવાના, શું છે કન્ડિશનલ સેન્ટેન્સ, અને આને વારંવાર યાદ કરવા માટે એક્ઝામમાં સારો સ્કોર લાવવા માટે મેક્સિમમ પ્રેક્ટિસ કરો. ઓકે ગાઈઝ, થેન્ક યુ. જો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને ફ્રેન્ડ્સ જોડે શેર કરી દો. થેન્ક યુ.